ઘન પદાર્થ એ 3 ડાયમેન્શનની અંદર આકૃતિ જોવા મળે છે, એટલે કે એને 3 બાજુઓ એટલે કે એક્સ, વાય અને ઝેડ આકૃતિમાં જોઈએ તો ઘન પદાર્થને એક્સ, વાય અને ઝેડ ના સ્વરૂપમાં દર્શાવી શકાય છે, જ્યારે સમતલને 2 ડાયમેન્શન એટલે કે સપાટીને 2 ડાયમેન્શન એટલે કે 2Dની અંદર એટલે કે માત્ર એક્સ અક્ષિસ અને વાય અક્ષિસની ઉપર જ દર્શાવી શકીએ છીએ, જ્યારે રેખા છે એને માત્ર એક જ ડાયમેન્શન જોવા મળે છે, એટલે કે રેખા માત્ર એક એક્સ એક્સિસ કે વાય એક્સિસને સાપેક્ષ એટલે કે એને એક જ પરિમાણ છે એવું કહી શકીએ છીએ, જ્યારે બિંદુ જે આપણને માત્ર ટપકા દ્વારા સામાન્ય જોઈએ તો બિંદુને એક ટપકા દ્વારા દર્શાવી શકાય છે. યુક્લિડે પોતાના પુસ્તકની અંદર આપેલા પ્રકરણ 1માં 23 વ્યાખ્યાઓ આપેલી છે. આ 23 વ્યાખ્યાઓ પૈકી અમુક વ્યાખ્યાઓ એ આપણે અહીંયા તેનો વધારે અભ્યાસ કરવાનો છે, જેની અંદર પ્રથમ વ્યાખ્યાની અંદર આપણને સમજાવે છે કે બિંદુ એ કોઈ ભાગ નથી. બીજી વ્યાખ્યા છે રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. પહેલી વ્યાખ્યાની અંદર જોઈએ તો બિંદુ સામાન્ય રીતે આપણે આગળ જોયું તે પ્રમાણે 0 ડાયમેન્શન છે, પરંતુ તેને આપણે આકૃતિમાં દર્શાવીએ તો એ કોઈ ક્ષેત્રફળ રોકે છે, ક્ષેત્રફળ રોકે છે. એટલે કે યુક્લિડની આપેલી વ્યાખ્યાની અંદર જોઈએ તો બિંદુને કોઈ નથી, જે તો અહીંયા ભાગ શબ્દને વધારે વ્યાખ્યાયિત કરવા માટે આપણે સૌપ્રથમ ક્ષેત્રફળને વ્યાખ્યાયિત કરવું પડે. આમ બિંદુને દર્શાવવા માટે ભાગ ઉપરાંત ક્ષેત્રફળની વાત કરવી પડે. આમ જોઈએ તો યુક્લિડની એક વ્યાખ્યાને વ્યાખ્યાયિત કરવા માટે અલગ અલગ પદોની જરૂરિયાત પડતી હોય છે. બીજી વ્યાખ્યા જે રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. તો જે વ્યાખ્યા જોઈએ તો રેખાને આપણે ગમે તેવડી નાનામાં નાની કે મોટામાં મોટી રેખા દોરીએ તો તેની કોઈને કોઈ જાડાઈ તો આપણને જોવા જ મળે છે. એની કોઈને કોઈ જાડાઈ, ગમે એવી જાડી યા પાતળી લાઈન દોરવામાં આવે તો એની જાડાઈ અને પહોળાઈ અથવા લંબાઈ જોવા મળે છે. એટલે કે રેખાને દર્શાવવા, એટલે કે સ્લાઇડમાં જોઈએ તો રેખાને દર્શાવવા માટે પહોળાઈ વગરની લંબાઈ છે, એમાં પણ આપણે પહોળાઈ અને લંબાઈ શબ્દને વ્યાખ્યાયિત કરવા પડે. ત્રીજી વ્યાખ્યાની અંદર રેખાના અંતમાં બિંદુઓ હોય છે. ચોથી વ્યાખ્યા છે જે પોતાના પર બિંદુઓની સાથે સમાન રીતે રહેલી હોય તેવી રેખા એક સીધી રેખા છે. પાંચમી વ્યાખ્યામાં પૃષ્ઠની માત્ર લંબાઈ અને પહોળાઈ હોય છે. પૃષ્ઠની ધાર રેખા હોય છે છઠ્ઠી. અને સાતમી વ્યાખ્યા જે સપાટી પોતાના પરના સીધી રેખાઓની સાથે એક સમાન રીતે રહેલ હોય તેવી સપાટી સમતલ છે. આમ જોઈએ તો ઉપરોક્ત વ્યાખ્યામાં
યુક્લિડે આપેલી ઉપરોક્ત વ્યાખ્યામાં ભાગ, પહોળાઈ, લંબાઈ, સરખે ભાગે, વહેંચણી વગેરે શબ્દોને આ પદોને વધુ સ્પષ્ટ કરવાની જરૂર છે. હવે ઉદાહરણ તરીકે લઈએ તો બિંદુનો કોઈ એક ભાગને આપણે ક્ષેત્રફળ સાથે ક્ષેત્રફળ રોકે છે તેનો એક ભાગ કહીએ તો આપણે ક્ષેત્રફળને વ્યાખ્યાયિત કરવાની જરૂર પડે છે. તો આમ ક્ષેત્રફળને વ્યાખ્યાયિત કરવાની જરૂર પડે એટલે કે વસ્તુને વ્યાખ્યાયિત કરવા માટે આપણે અનેક વસ્તુઓને વ્યાખ્યાયિત કરવાની જરૂર પડે છે. અંત વગરની વ્યાખ્યાઓની લાંબી શૃંખલાઓ પ્રાપ્ત થઈ શકે છે. આ ઉપરથી ગણિતશાસ્ત્રીઓએ વ્યાખ્યાઓની તુલનામાં બિંદુને કાલ્પનિક રીતે સાહજિક રીતે સમજીશું એવું ઉલ્લેખ કર્યો છે. આ જ કારણથી ગણિતશાસ્ત્રીઓએ કેટલાક પદો છે તેને અવ્યાખ્યાયિત પદો તરીકે માની લેવાનું વિચાર કર્યો છે. આ રીતે એક બિંદુને ભૌમિતિક સંકલ્પના વધુ સાહજિકપણે સમજીશું. બિંદુને એક નાના ટપકા વડે દર્શાવે છે, પરંતુ સૂક્ષ્મ ટપકું છે તેને પણ કંઈક ને કંઈક ચોક્કસ પરિમાણ રહેલું છે. તો આમ જોઈએ તો યુક્લિડે આપેલી વ્યાખ્યાઓની અંદર બિંદુની વ્યાખ્યા, રેખાની વ્યાખ્યા, લંબાઈ અને પહોળાઈ જે આપેલી વ્યાખ્યાઓ છે તેને દર્શાવવા માટે તેની અમુક ભાગ, પહોળાઈ, લંબાઈ વગેરેને વ્યાખ્યાયિત કરવા પડે. તો યુક્લિડે આપેલી વ્યાખ્યાઓમાં અસંખ્ય એક ભાગને એક વસ્તુને વ્યાખ્યાયિત કરવા માટે બીજી વસ્તુની વ્યાખ્યા જરૂરી છે. આ રીતે જોઈએ તો અસંખ્ય વસ્તુઓને એક ભાગ માટે વ્યાખ્યાયિત કરવાની જરૂર પડે, જેથી યુક્લિડે આપેલી તમામ વ્યાખ્યાઓમાંથી અમુક વ્યાખ્યાઓને બીજા ગણિતશાસ્ત્રીઓએ તેને અવ્યાખ્યાયિત પદ તરીકે ઓળખાવી, જ્યારે અમુક વ્યાખ્યાઓ છે એ વ્યાખ્યાઓને બીજા ગણિતશાસ્ત્રીઓએ માન્યમાં લીધી. આગળ જોઈએ તો યુક્લિડે આપેલા સ્વયંસિદ્ધ સત્યો અને પૂર્વધારણા વિશેનો વધારે ખ્યાલ મેળવશું. સ્વયંસિદ્ધ સત્યો અને પૂર્વધારણાનો ખ્યાલ મેળવતા પહેલાં આપણે તેની અંદર આવતો પદ વિશેનો ખ્યાલ મેળવીએ. પદ એટલે કે ચોક્કસ અર્થ ધરાવતા શબ્દને પદ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે લઈએ તો -3 એ ઋણ સંખ્યા છે જે ચોક્કસ અર્થ ધરાવે છે. એ જ રીતે +5 એ ધન સંખ્યા છે જે પણ ચોક્કસ અર્થ ધરાવે છે. જ્યારે બીજા ઉદાહરણ લઈએ તો ર, ફ, ત, દ શબ્દ લઈએ તો જેનો કોઈ ચોક્કસ અર્થ નીકળતો નથી. તો આવા જે પદો છે તેને અવ્યાખ્યાયિત પદ તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળ જોઈએ તો પદના મુખ્ય 2 પ્રકારો પડે છે. એક વ્યાખ્યાયિત પદ, બીજું અવ્યાખ્યાયિત પદ તરીકે ઓળખવામાં આવે છે. વ્યાખ્યાયિત પદ એટલે કે
જે પદોનો અર્થ સ્પષ્ટ કરવા માટે વ્યાખ્યા આપી શકાય તેને વ્યાખ્યાયિત પદ તરીકે ઓળખાય છે. ઉદાહરણ તરીકે રેખાખંડ, કિરણ અને ખૂણો. રેખાખંડની વ્યાખ્યા આપવા માટે જોઈએ તો બે અંત્યબિંદુઓને જોડતા ભાગને રેખાખંડ તરીકે કહીએ છીએ. કિરણની વ્યાખ્યા આપવી હોય તો કહી શકાય કે એક અંત્યબિંદુથી રેખાખંડના અનંત સુધી વિસ્તરેલા ભાગને કિરણ તરીકે ઓળખીએ છીએ. જ્યારે ખૂણાની વ્યાખ્યાને આપવી હોય તો બે પરસ્પર સમાન ન હોય તેવા કિરણના સંયોજનથી વચ્ચેના ભાગને ખૂણો તરીકે દર્શાવવામાં આવે છે. સ્લાઇડમાં જોઈએ તો અવ્યાખ્યાયિત પદ એટલે કે જે પદોના અર્થ સરળતાથી વ્યાખ્યા આપ્યા વગર જ સમજી શકાય તેને અવ્યાખ્યાયિત પદ તરીકે ઓળખાય છે. ઉદાહરણ તરીકે બિંદુ, રેખા, સમતલ જે છે અવ્યાખ્યાયિત પદ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ યુક્લિડે આપેલા પોતાના સ્વયંસિદ્ધ સત્યો માટે જોઈએ તો સામાન્ય સત્યોને હંમેશા સ્વયંસિદ્ધ સત્યો તરીકે ઓળખાય છે. સ્વયંસિદ્ધ સત્યો શબ્દ પ્રયોગ માત્ર ભૂમિતિ સાથે જ જોડાયેલો નથી, પરંતુ સંપૂર્ણ ગણિત સાથે જોડાયેલો છે એવું કહી શકાય. ઉદાહરણ તરીકે લઈએ તો સૂર્ય પૂર્વમાં ઉગે છે, જે સ્વયંસિદ્ધ સત્ય છે, તેને સાબિત કરવાની જરૂર છે નહીં. જ્યારે પૂર્વધારણા એ સ્વયંસિદ્ધ વિધાનો કે જે કોઈપણ પ્રકારની સાબિતી વગર સાચા સ્વીકારી લેવામાં આવે છે તેને પૂર્વધારણા કહે છે. પૂર્વધારણા શબ્દ પ્રયોગ ભૂમિતિ સાથે જ સંકળાયેલો છે. યુક્લિડે આપેલા વિવિધ પ્રકારના સ્વયંસિદ્ધ સત્યો વિશેની ચર્ચા અહીંયા આપણે કરીશું, જેની અંદર પ્રથમ સ્વયંસિદ્ધ સત્ય એ દર્શાવે છે એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ બીજાને સમાન હોય છે. ઉદાહરણ તરીકે આપણે લીધું છે એ અને બી બંને સમાન છે અને બી બરાબર સી તો એ બરાબર સી થાય. આવું જ ઉદાહરણ બીજું પણ આપણે લઈ શકીએ કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ અને લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર સમલંબ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ થાય તેવું આપણે આ પૂર્વધારણા ઉપરથી સ્વયંસિદ્ધ સત્ય છે તેના ઉપરથી નક્કી કરી શકાય છે. બીજું સ્વયંસિદ્ધ સત્ય છે સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા થાય. ઉદાહરણ તરીકે જો એ ઇક્વલ ટુ બી તો પી વસ્તુ છે એ અને બી
બંનેમાં ઉમેરીએ તો a પ્લસ પી ઇક્વલ ટુ બી પ્લસ પી થાય છે. તેથી કહી શકાય કે સરખામાં સરખું ઉમેરી સરવાળા સરખા મળે છે. ત્રીજી પૂર્વધારણા જોઈએ તો સરખામાંથી સરખા બાદ કરીએ તો બાદબાકી સરખી રહે છે. ઉદાહરણ તરીકે a ઇક્વલ ટુ બી તો a માઇનસ ફી ઇક્વલ ટુ બી માઇનસ ફી, એટલે કે a અને બી બંને ભાગ સમાન છે, પરંતુ તેમાંથી અમુક ભાગ સરખો કાઢી નાખીએ, બાદ કરી નાખીએ તો આપણને મળતો જે ભાગ છે એ a માઇનસ પી બરાબર બી માઇનસ પી મળે. ચોથી પૂર્વધારણા કહે છે, સૌથી સીધું સત્ય આપણને દર્શાવે, એકબીજા પર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજાને સરખી રહે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો એ બી રેખાખંડ, કોઈ રેખાખંડ એ બી આપેલ છે, તેના જ ઉપર બીજી રેખા દોરવામાં આવે છે જે પી ક્યુ છે. અહીં જોઈએ તો એ બરાબર પી અને બી બરાબર ક્યુ થાય છે. એટલે કે એ બી બરાબર પી ક્યુ થાય છે. એટલે કે કહી શકીએ કે એકબીજા પર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજાને સરખી હોય છે, એવું આ ઉદાહરણથી આપણે સ્પષ્ટ સમજી શકીએ છીએ. પાંચમું ઉદાહરણ આપણને સમજાવે છે, આખું તેના ભાગ કરતાં મોટું હોય છે. આખું એટલે કે કોઈ એક ચોરસ અથવા તો લંબચોરસ ભાગ લઈએ છીએ, જેને આપણે નામ એ બી સી અને ડી દ્વારા દર્શાવીએ છીએ. આ ABCD લંબચોરસ એ તેનો ભાગ E અને F લઈએ છીએ. તો આપણું સ્વયંસિદ્ધ સત્ય એવું કહે છે કે આખો ભાગ એટલે કે ABCD એ તેનો નાનો ભાગ એટલે કે EBCF કરતાં મોટો છે એવું દર્શાવે છે, જે આપણે આકૃતિ પરથી સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. ત્યારબાદ છઠ્ઠી પૂર્વધારણા જોઈએ તો છઠ્ઠી સ્વયંસિદ્ધ સત્ય જોઈએ તો સરખી વસ્તુના બમણા એકબીજાને સમાન હોય છે. જેને આપણે વ્યવસ્થિત સમજીએ તો સરખી વસ્તુના બમણા એટલે કે કેપિટલ A ના બમણા 2 times of C અને કેપિટલ B ના બમણા 2 times of C. સરખી વસ્તુના બમણા એકબીજાને સમાન હોય છે, તો આના ઉપરથી આપણે કહી શકીએ તે A ઇક્વલ ટુ બી થાય. એટલે કે બે સરખી વસ્તુઓ છે, એક વસ્તુઓ છે એના બમણા અને બીજી વસ્તુઓ છે એના બમણા બંને સમાન હોય તો A અને B એટલે બંને વસ્તુઓ છે એ કહેવાય સમાન થાય એવું આપણે કહી શકીએ છીએ. ત્યારબાદની સ્વયંસિદ્ધ સત્ય આપણને દર્શાવે છે કે એક વસ્તુ
એક જ વસ્તુના અડધા એકબીજાને સમાન થાય છે. ઉદાહરણ તરીકે લઈએ તો સ્મોલ એ સી ભાગના અડધું છે અને સ્મોલ બી એ પણ સી ભાગ કરતાં અડધું છે. તો એ ઇક્વલ ટુ બી એટલે કે સમાન થાય. એ ઇક્વલ ટુ બી સમાન થાય. આના ઉપરથી સાતમી પૂર્વધારણા આપણને સમજાવે છે કે એક જ વસ્તુના અડધા એકબીજાને સમાન થાય છે. આમ જોઈએ તો આ જે યુક્લિડે આપેલા સ્વયંસિદ્ધ સત્યોની અંદર ઘણા આ બધા જ સત્યો એ આપણને સહેલાઈથી સ્વયંસિદ્ધ છે એ આપણે જોઈ શકીએ છીએ. હવે પછી આપણે આગળ જોઈએ તો સ્વયંસિદ્ધ જે સત્યો છે તેની મર્યાદાઓ કેટલી છે. અમુક સ્વયંસિદ્ધ સત્યોની મર્યાદાઓ રહેલી છે. આ સ્વયંસિદ્ધ સત્યો અમુક પ્રકારના માપ માટે જ ઉપયોગ લઈ શકાય છે. એ ઉપરાંત સમાન પ્રકારની ભૌમિતિક આકૃતિઓની સરખામણી અને સરવાળો થઈ શકે છે, પણ જુદા જુદા પ્રકારની ભૌમિતિક આકૃતિઓના માપ સરખાવી શકાતા નહીં. આપણે આ પ્રકરણમાં યુક્લિડની પ્રસ્તાવિક ઉપરાંત યુક્લિડે આપેલી વ્યાખ્યાઓ, એલિમેન્ટની અંદર આપેલી વ્યાખ્યાઓ ઉપરાંત તેના સ્વયંસિદ્ધ સિદ્ધાંતો વિશેની ચર્ચા આપણે કરી.